Hello friends and hello my students. Welcome you all again to my YouTube channel. I am Yugra Joshi from Baroda High School ONGC secondary section. Today's my subject is Gujarati of Standard 9th English Medium and today we will learn chapter number 3 poem જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. So let's start learning. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. તો આ કાવ્યમાં કવિ અર્દેશર ફરામજી ખબરદાર ગુજરાતનો મહિમાનું વર્ણન કરતું આ ખબરદારનું આ ગુજરાતી કાવ્ય છે કે જગતના કોઈ પણ ખૂણે કે કોઈ પણ દિશામાં જ્યાં એક પણ ગુજરાતી વસે છે ત્યાં સદાકાળ ગુજરાત હાજરા હજુર છે. તેવી રીતે ગુજરાતનું મહિમાનું ગાન કરીને તે કવિ અર્દેશર ફરામજી ખબરદાર ગુજરાતના મહિમાનું ગાન કરીને આ પુણ્યભૂમિને જય જયકાર કરે છે. આ પુણ્યભૂમિનો જય જયકાર કરે છે. તો કે આ કાવ્યમાં ગુજરાત અને ગુજરાતીઓનું બંનેના મહિમાનું ગાન કરતું આ ઉર્મી કાવ્ય છે. આ કાવ્યનો પ્રકાર એટલે કે સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. તો આ કાવ્યમાં ગુજરાત એટલે કે ભારતનું હૃદય. તો કે ભારત, તમે ભારતની નકશાની સામેની બાજુથી જોશો ને તો તમને ડાબી બાજુ ગુજરાત રાજ્યનો નકશો જોવા મળશે. તો કે એ એટલા જ માટે કે હૃદય હંમેશા ડાબી બાજુ જ હોય છે, બરાબર. તો કે આ ગુજરાતને પણ ભારતનું એટલે કે હિન્દુસ્તાનનું હૃદય પણ કહેવામાં આવે છે કે જેની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. તો કે આ ગુજરાત રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો એ દરિયાકાંઠો એટલે કે 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો મળેલો છે. તો કે જેની પશ્ચિમે અરબી સમુદ્ર એટલે કે ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. ઉત્તરમાં સિંધ છે, ઉત્તર પૂર્વે રાજસ્થાન અને મધ્યપ્રદેશ, દક્ષિણના છેડામાં મહારાષ્ટ્ર આવેલું છે. તો કે આવા ગુજરાતની વાત કરવામાં આવી છે. પણ આ તો ફક્ત ગુજરાતની સીમારેખાનું વર્ણન કર્યું છે. પણ અહીં આ કાવ્યમાં ખબરદાર એટલે કે કવિ અર્દેશર ફરામજી ખબરદાર ખૂબ જ વિશાળ દ્રષ્ટિથી ગુજરાતના મહિમાનું ગાન કર્યું છે. તો કે આ ઉર્મી કાવ્યમાં કવિ કહે છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો આ કાવ્યના શીર્ષક સાથે કવિ ખબરદાર ગુજરાતની અસ્મિતાનું વર્ણન કરે છે કે જગતના કોઈ પણ ખૂણે એક પણ ગુજરાતી વસે છે ત્યાં હંમેશ માટે આપણને ગુજરાત વસેલું હોય તેમ દેખાઈ આવે છે. કેમ? એટલે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં વસેલા ગુજરાતીઓ તેમની સંસ્કૃતિ, તેમની પરંપરા, તેમના ઉત્સવો, તેમની ખાણીપીણી, તેમની રહેણીકરણી, તેમના સંસ્કારોની અસ્મિતાને જાળવી રાખતા હોય છે. તેઓ તેમના સંસ્કારો, તેમની પરંપરાને કોઈ દિવસ ભૂલતા નથી. એટલા માટે તેઓ ગમે તે એટલે કે ગુજરાતથી ગમે તે વિશ્વના કોઈ પણ ખૂણામાં હશે છતાં પણ ત્યાં પોતાના પરંપરા અને પોતાની સંસ્કૃતિને જાળવી રાખશે. એટલે સદાકાળ તમે એટલે કે હંમેશ માટે તમને ત્યાં ગુજરાતનો વાસ તમને જોવા મળતો હોય છે. તો આપણી પાસે ઉદાહરણ છે કે અમેરિકાના ન્યૂ જર્સી સિટીમાં જુઓ તો તમે ત્યાં જાઓ તો તમને એમ લાગે નહીં કે તમે અમેરિકાના ન્યૂ જર્સી સિટીમાં રહ્યો છો. તમને એમ જ લાગે કે અહીંયા હું ગુજરાતમાં રહું છું. કેમ? કારણ કે ત્યાંના લોકો તેમની સંસ્કૃતિ, તેમની પરંપરા, તેમની રહેણીકરણી, તેમની ખાણીપીણી એ બધું જ સાથે એટલે કે ગુજરાતની અસ્મિતાને સાથે જાળવીને તેમનું સ્નેહથી જતન કરીને એનું સિંચન કરીને તેમની સાથે એ રહેતા હોય છે. તો કે પોતાની પરંપરાને ભૂલતા નથી હોતા. તો કે આવી આ ગુજરાતની ભૂમિ એટલી પુણ્યશાળી ભૂમિ છે કે તેમાં અનેક એવા પુણ્યશાળી મહાત્માઓનો જન્મ થયો છે. તો કે જેને ભગવાન શ્રી કૃષ્ણએ તેમની કર્મભૂમિ તરીકે પણ સ્વીકારી છે. તો શ્રી કૃષ્ણ ભગવાને પોતાની કર્મભૂમિ તરીકે આ ગુજરાત ભૂમિને પસંદ કરી અને તેમાં દ્વારિકા નગરીની સ્થાપના કરી હતી. તો આ ગુજરાતમાં વસતા તમામ ગુજરાતીઓ અને ગુજરાતની બહાર પણ વસતા તમામ ગુજરાતીઓ તે પોતાની ભૂમિને સ્નેહ શૌર્યથી સંચિત કરતા હોય છે. એટલે કે તેનું પોષણ કરે છે. ભલે બહાર હોય તો પણ એ પોતાના સંસ્કારો, પોતાની રહેણીકરણી, પોતાની પરંપરાને જાળવીને તેઓ શું કરતા હોય છે? ગુજરાતનું પોષણ કરતા હોય છે. ગુજરાતથી પોતાનું પોષણ કરતા હોય છે. કે જ્યાં ગુજરાતની પુણ્યભૂમિમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ અહીં આ ગુજરાતમાં
ગુજરાતમાં તેમની સ્થાપના થઈ હતી. તો કે ભગવાન ચંદ્રએ પોતાના પાપનું નિવારણ કરવા માટે આ ગુજરાતની ભૂમિને પસંદ કરી હતી અને એમાં તેમણે આવીને ભગવાન શિવની આરાધના કરીને સૌથી પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના તેમણે આ ગુજરાત રાજ્યમાં કરી હતી. તો કે આવું પુણ્યશાળી ભૂમિ છે. તો કે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની કર્મભૂમિ બનાવી અને દ્વારકામાં સોનાની નગરી દ્વારિકા નગરી બનાવી હતી. તો તો આ આવી ભૂમિ છે, તો તેમાં વસનારા ગુજરાતીઓ કેવા હશે? તો કે ગુજરાતીઓ કેવા છે કે ઉદ્યમી છે, પરિશ્રમી છે, કઠોર પરિશ્રમી છે એમ. તો કે એ પોતાના પરિશ્રમથી વિશ્વના કોઈ પણ ખૂણે વસેલો આવો ગુજરાતી પોતાનું આગવું સ્થાન ધરાવે છે. એટલે આગવું એટલે કે પ્રથમ સ્થાન ધરાવતો હોય છે. તો એટલા માટે તેથી જ કવિ અદલ એટલે કે અર્દેશર ફરામજી ખબરદાર તેમના જીવનને સફળ અને ધન્ય માને છે. કેમ? કારણ કે તેમનો જન્મ આવા પુણ્યશાળી ને આવા મહાન રાજ્યમાં ગુજરાત રાજ્યમાં થયો છે. એટલે તેનો પોતાનો જન્મ તેઓ પોતાના જન્મને સિદ્ધ માને છે, સફળ માને છે. જય જય ધન્ય સફળ ગુજરાત. બરાબર, એવી રીતે પોતાના જન્મને તેઓ સફળ માનતા હોય છે અને ગુજરાતના મહિમાનું ગાન કરી કવિ અદલ આ પુણ્યશાળી ગૌરવંતી ગુર્જર ધરાના જય જયકાર કરે છે. તો આપણે આ લેખકનો પરિચય જોઈશું, ત્યારબાદ આપણે કાવ્યની સમજૂતી આગળ વધીશું. તો કે અર્દેશર ફરામજી ખબરદાર અદલ એ તેમનું ઉપનામ છે. ઉપનામ કવિ જે હોય છે, કવિ હોય છે એ પોતાની કવિતામાં તેમનું આ ઉપનામ લખતા હોય છે. એવી રીતે અહીંયા અર્દેશર ફરામજી ખબરદારનું ઉપનામ છે અદલ. તેમનું જન્મસ્થળ દમણ હતું. તેઓ જન્મે પારસી હતા, કર્મે વેપારી હતા, પરંતુ જીવ કેવો હતો તેમનો? સાહિત્યકારનો હતો. તો તેમનો જીવ હતો સાહિત્યકાર. કાવ્ય રસિકા, પ્રકાશિકા, વિલાસિકા, ભારતનો ટંકાર તેમના કાવ્ય સંગ્રહો છે. પ્રભાતનો તપસ્વી, સંદેશિકા, કલિકા, ભજનિકા, રાસચંદ્રિકા, રાષ્ટ્રિકા, કલ્યાણિકા, ગાંધી બાપુનો પવાડો, કીર્તનિકા વગેરે સંગ્રહોમાં તેમનું મહત્વનું પ્રદાન રહેલું છે. તો આ કાવ્યમાં ગુજરાતનો મહિમાનું ગાન કરતું ખબરદારનું આ જાણીતું કાવ્ય છે કે જેમાં જગતના કોઈ પણ ખૂણે કે કોઈ પણ દિશામાં જ્યાં પણ ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ કોઈ પણ દિશામાં જ્યાં પણ એક ગુજરાતી વસે છે ત્યાં સદાકાળ તમને ગુજરાત હાજરા હજુર જોવા મળે છે. કેમ? તો કે જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે, તેનું જતન કરે છે. આ પુણ્ય ભૂમિમાં કૃષ્ણ, દયાનંદ, સરસ્વતી જેવા મહામાનવો રહ્યા છે. કવિએ ગુજરાતી લોકો ભૂમિ અને સંસ્કૃતિને સ્નેહ, શૌર્ય તથા સત્યથી સંચિત કરી છે. તો કે ગુજરાતના લોકો આ ભૂમિને કેવી રાખી છે? તો કે સત્ય, સ્નેહ, શૌર્ય અને સત્યથી સંચિત કરી છે. આવા ગુજરાતમાં જન્મ થવા બદલ કવિ પોતાના જીવનને સફળ થયેલું માને છે. ગુજરાતી ધરાને કવિ ધન્ય કહીને તેનો જય જયકાર કરે છે. તો આગળ આપણે કાવ્યની સમજૂતી જોઈશું. તો કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મોહલાત. તો આ કાવ્યમાં આ પંક્તિમાં કવિ એવું કહે છે કે ગુજરાતી માણસ કે ગુજરાતી દેશના કે પ્રદેશના કે પરદેશ એટલે કે વિદેશમાં ક્યાંય પણ રહેતો હોય કે વિશ્વની કોઈ પણ જગ્યાએ રહેતો હોય, વસવાટ કરતો હોય, તો એ જ્યાં પણ રહેતો હોય, વસવાટ કરતો હોય, એ જગ્યાએ એક પણ ગુજરાતી વાસ કર્યો હોય તો એવો ગુજરાતી ત્યાં આગળ આપણને ગુજરાતનું દર્શન થાય છે, ગુજરાતનું દર્શન કરાવે છે. તો કે ગુજરાતનું દર્શન થયા વગર રહેતું નથી. કે જ્યાં પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં ગુજરાતી રહેતો હોય તે એવી જગ્યાએ તમને સદાકાળ તમને ગુજરાત જોવા મળતું હોય છે. કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કેમ? કારણ કે તેની બોલી, તેની સંસ્કૃતિ, તેની રહેણી કહેણી, તેની પરંપરા, તેના ઉત્સવો, તેના રીત રિવાજો અને સંસ્કારો જેમ કે ગુજરાતમાં જ રહેતા હોય તેવી રીતે આપણને અનુભવ થતો હોય છે. કે જ્યાં તમે ગુજરાતી એક પણ ગુજરાતી તમને કોઈ પણ વિશ્વના ખૂણે મળે અને તમે ત્યાં જાઓ તો તમને સદાકાળ ગુજરાત જોવા મળે. કેમ? કારણ કે તેની બોલી, તેમની પરંપરા, તેના ઉત્સવો,
તેની રહેણી કહેણી, તેની ખાણીપીણીને, આવા એના સંસ્કારોને કોઈ દિવસ ભૂલતા નથી. એટલે કે તમે જ્યાં પણ જાઓ, કોઈ પણ વિશ્વના ખૂણે તમને ગુજરાતી જોવા મળે કે ત્યાં તમને સદાકાળ ગુજરાત જોવા મળતો હોય છે. એમ જ્યાં પણ એક પણ ગુજરાતી વસેલો હોય ત્યાં આપણને ગુજરાત જેવી સમૃદ્ધિ જોવા મળતી હોય છે. એટલે જ તો કે જગ્યા ગુજરાતી ભાષા બોલાતી હોય ત્યાં આપણને હંમેશા ગુજરાતનો જ અહેસાસ થાય છે કે જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મોહલાત. મોહલાત એટલે સદાકાળ એટલે કે હંમેશા, અને મહોલાત એટલે કે મહેલ. તો કે ગુજરાત જેવી સમૃદ્ધિ, ગુજરાત જેવા ઘરો, ગુજરાત જેવી રહેણી કહેણી, ગુજરાત જેવી બોલી આપણને જોવા મળતી હોય છે. તો કે એટલા માટે કે ગુજરાતી ભાષા બોલાતી હોય છે, ગુજરાતી બોલાતી, જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી. તો કે જ્યાં પણ ગુજરાતી ભાષા બોલાય છે ત્યાં આપણને ગુજરાતનો જ અહેસાસ થાય છે. આપણે ગુજરાતમાં જ રહીએ છીએ એવો અહેસાસ થાય છે. તો બીજી પંક્તિ આપણે જોઈશું કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ, સૂર્યતણા કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ, જેની ઉષા હસે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો આ પંક્તિમાં કવિ અદલ ખબરદાર કહે છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ એટલે કે ઉત્તર દિશા હોય કે દક્ષિણ કે પૂર્વ કે પશ્ચિમ કે જેટલી પણ દિશાઓ છે તેમાંથી કોઈ પણ દિશામાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ પ્રદેશમાં ગુજરાતી લોકો વસે છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિ રૂપી સૂર્યનો પ્રકાશ ફેલાયેલો જોવા મળે છે. તો કે અહીંયા તમને ગુજરાત એટલે કે અહીંયા સૂર્યતણો જ પ્રકાશ, સૂર્યતણા કિરણો દોડે ત્યાં સૂર્યતણો જ પ્રકાશ, વાસ એટલે કે રહેઠાણ, ઉષા એટલે કે સવાર કે જેની ઉષા હસે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. તો અહીંયા ગુજરાતની સંસ્કૃતિ સૂર્યનો પ્રકાશ ફેલાયેલો જોવા મળે છે કે જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં તમને ગુજરાતની સંસ્કૃતિ રૂપી સૂર્યનો પ્રકાશ તમને ફેલાયેલો જોવા મળે છે. તો અહીં ગુજરાતને સૂર્યની સાથે સરખામણી કરી છે અને ગુજરાતના લોકોને કિરણોની સાથે સરખામણી કરી છે કે જ્યાં જ્યાં તમે એટલે કે જ્યાં જ્યાં સૂર્ય જાય ત્યાં ત્યાં તમને સૂર્યના કિરણો એટલે કે જોવા મળે છે. એવી રીતે જ્યાં જ્યાં પણ તમને ગુજરાતી લોકો તમને જોવા મળે તો કે ત્યાં સદા સૂર્યનો વાસ હોય જ છે. એટલા સૂર્ય હોય તો જ કે તમને તેમના કિરણો દેખાય છે. એટલે કે જ્યાં કિરણો પડે ત્યાં તમારે સમજવાનું કે ત્યાં સૂર્ય છે. એવી રીતે કે જ્યાં જ્યાં ગુજરાતી લોકો છે ત્યાં તમને સૂર્ય એટલે કે ગુજરાત તમને જોવા મળશે. તો અહીં ગુજરાતની સંસ્કૃતિ રૂપીનો સૂર્યનો પ્રકાશ ફેલાયેલો જોવા મળે છે. જેમ સૂર્યની કિરણો જ્યાં પણ પહોંચે છે ત્યાં સૂર્યની હાજરી આપણને જોવા મળે છે. તે જ અહીં ગુજરાતને સૂર્ય સાથે સરખાવીને તથા સૂર્યની કિરણો સાથે તેમના કિરણો જેવા જોવા મળે છે કે ગુજરાતી લોકો સૂર્યની કિરણો જેવા એટલે કે ત્યાં જોવા મળે છે. તેવી જ રીતે ગુજરાતીઓ જ્યાં પણ હોય છે ત્યાં ગુજરાત રૂપી સૂર્યનો પ્રકાશ ફેલાઈ રહે છે. એટલે કે જ્યાં પણ ગુજરાતીઓ હોય છે ત્યાં ગુજરાતનો આપણને અહેસાસ થતો હોય છે કે જેની ઉષા હસે હેલાતી, ઉષા એટલે કે સવાર, હસે હેલાતી, હેલાતી એટલે રમતી ખેલતી, તેના તેજ પ્રફુલ્લ પ્રભાત, પ્રફુલ્લ એટલે કે આનંદિત, તો કે પ્રભાત એટલે કે સવાર કે તેની ઉષા એટલે કે સવાર, હસે હેલાતી એટલે હસતી ખેલતી રમતી ક્રીડા કરતી, પ્રફુલ્લિત એટલે કે આનંદમય જણાય છે કે જેની ઉષા હસે હેલાતી કે આ એવા ગુજરાતની એટલે કે ગુજરાતની સવાર છે કે જે એવો ગુજરાત છે કે જેની ઉષા એટલે કે જેની સવાર કેવી છે, હસતી રમતી ખેલતી ક્રીડા કરતી તમને જોવા મળે છે. અને તેના તેજ એટલે કે તેનો જે પ્રકાશ છે કેવો છે, પ્રફુલ્લિત આનંદ આપનારો છે. એવું આ ગુજરાત છે. તો કે આવા ગુજરાત, આવા ધન્યશાળી, આવા ગૌરવશાળી ગુજરાતમાં કવિ અર્દેશર ફરામજી કહે છે કે મારો જન્મ થવા બદલ હું આ મારા જન્મને કેવું માનું છું, ધન્ય માનું છું. ગુર્જર વાણી એટલે કે આગળ જોઈએ તો કે ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત, જેને ઉર ગુજરાત હુલાતી તેની સુરવન તુલ્ય મિરાત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરની મોહલાત, એટલે કે ગુજરાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો કે ગુર્જર વાણી એટલે કે ગુજરાતની વાણી, એમાં પણ પ્રદેશ અનુસાર જોઈએ તો કે સૌરાષ્ટ્રની કાઠિયાવાડી વાણી, તો કે એ વાણી વગેરે તમે સાંભળો તો સાંભળતા જ રહી જાઓ. એવી રીતે કચ્છની વાણી, એવી રીતે પ્રદેશ અનુસાર જે ગુજરાતની વાણી જે છે, ગુજરાતની ભાષા છે, ગુજરાતની જે બોલી છે એ તમને સાંભળો તો કે તમે સાંભળતા જ રહી જાઓ. તો કે પ્રદેશે પ્રદેશે દેશે પ્રદેશે પ્રદેશે તમને ગુજરાતી ભાષા અલગ અલગ પ્રકારમાં તમને ભાષા એ ગુજરાતી ભાષા તમને બોલાતી સાંભળવા મળે છે. અને એમાંય તે કે ખાસ કરીને ગુજરાતની કાઠિયાવાડી ભાષા બોલો તો કે તમે સીધી તમને હૃદય સુધી પહોંચી જાય એવી ભાષા એ જે, એટલે કે કોઈ પણ ભાષા ગુજરાતની ભાષા એ સીધી તમને હૃદય સુધી તમને હૃદય સુધી તમારી પહોંચી જાય. તો કે એવી વાણી અદ્ભુત વાણી અને ભાવમય હોય છે કે તેમાં ગુજરાતની ઉર્મી જોવા મળતી હોય છે. કે ગુજરાતની કોઈ પણ ભાષામાં તમને ગુજરાતની ઉર્મી એટલે કે તેનો પ્રેમ જોવા મળતો હોય છે. અને ગુર્જર લહાણી એટલે ભેટ, સોગાત, પ્રસંગ, એટલે કે દરેક પ્રસંગે લહાણી એટલે કે ભેટ ગિફ્ટ અપાય છે. તેમાં ગુજરાતીઓની ઉદારતા પ્રેમની તો કઈ કહેવું જ ન પડે એમ. તો કે પ્રેમ એટલે કે ગુજરાતની ઉદારતા એટલે કે કોઈ પણ પ્રસંગે કોઈ પણ ભેટ આપવાની થાય તો કે એમાં તો ગુજરાતીઓનું કંઈ કહેવું જ ન પડે. અને વિશાળ હૃદય ધરાવતા ગુજરાતીઓ પ્રસંગે પ્રસંગે મીઠાઈઓ અને જે ભેટ આપીને દરેકના હૃદયને જીતી લેતા હોય છે. તો કે એવા અહીંયા ગુજરાતની લાગણી કરવાનો જે ગુજરાતની લાગણી કરવાની જે પ્રસંગ જે છે એ તો કે અદ્ભુત જ છે. આગળ જોઈએ તો કે ગુર્જર શાણી રીત, શાણી એટલે કે તેમનામાં વિચારો વર્તન વાણીમાં ચતુરાઈથી કામ કરીને, શાણી એટલે કે ચતુર. તો કે ગુજરાતની શાણી રીત એટલે કે કામ કરવાની ચતુરાઈ, કામ કરવાના તેમના વિચારો વર્તન વાણીમાં જે ચતુરાઈથી કામ કરીને તેઓ બધાનું હૃદય જીતી લેતા હોય છે. કે આવી શાણી રીત છે ગુજરાતની, ગુજરાતના લોકોની આવી શાણી એટલે કે ચતુરાઈ ભરી રીત છે કે તેઓ પોતાની ચતુરાઈથી પોતાની આવડતથી તે લોકો બધાનું હૃદય જીતી લેતા હોય છે. તો કે આવી ચતુરાઈ પૂર્વક એમની રીત છે. કે આપણા ઉદ્યમથી ગુજરાતની પ્રજા ઉદ્યમથી મહેનતથી પણ જંગલ જેવા વિસ્તારોમાં પણ એ શું કરતા હોય છે, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત. મંગલ એટલે કે આનંદ. જંગલ જેવા વિસ્તારોમાં પણ ભલે ગુજરાતી રહેતા હોય છતાં પણ ત્યાં પોતે શું કરતા હોય છે, આનંદ કરતા હોય છે. ઉદ્યમ કરીને ગુર્જર ઉદ્યમ પ્રીત. ઉદ્યમ એટલે પરિશ્રમ, કઠોર પરિશ્રમ, મહેનતથી તેઓ પોતે જંગલમાં પણ મહેનત મંગલ કરતા હોય છે એમ. તો કે જંગલ જેવા વિસ્તારોમાં રહેતા હોવા છતાં પણ તેમની કાર્ય કરવાની કુશળતાથી તેઓ જંગલમાં પણ મંગલ કરી દે છે. એટલે કે જંગલમાં પણ તેઓ આનંદથી રહેતા હોય છે. તો કે ગુજરાતના આદિવાસી પ્રજાતિના લોકો જેઓ જંગલના સીમાડાના વિસ્તારોમાં રહીને પણ તેઓ આનંદથી રહેતા હોય છે. આગળ જોઈએ કે જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મીરાત. કે જેને ઉર કેતા હૃદય, જેને ઉર કેતા હૃદય, કે જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મીરાત. એટલે કે જેના હૃદયમાં આ પુણ્યશાળી ગુર્જર ધરા પ્રત્યે પ્રેમ મલકાતો હોય, જેઓ ગુજરાત અને ગુજરાતીઓ હોવાનો ગર્વ અનુભવે છે, તેવા લોકો માટે તો આ ગુજરાત જ કેવું છે, સુરવન એટલે કે દેવતાઓના વન બગીચાની જેમ સ્વર્ગની પ્રાપ્તિ થઈ હોય એવી રીતે સુરવન તુલ્ય મીરાત. તુલ્ય એટલે સમાન, સુરવન એટલે કે દેવતાઓના વનની સમાન આ ગુજરાત, કે જેના હૃદયમાં ગુજરાત પ્રત્યે પ્રેમ મલકાતો હોય, બરાબર. તો કે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવ કરતા હોય એવા લોકો માટે તો આ ગુજરાત કેવું છે, દેવતાઓના વન સમાન છે, દેવતાઓના હૃદય સમાન છે. તો એવું તુલ્ય મીરાત, મીરાત એટલે કે ખજાનો, તુલ્ય એટલે સમાન એટલે મીરાત એટલે ખજાનો. તો કે મિલકત સમાન આ ગુજરાત છે. કે તેમને તો જેના હૃદયમાં ગુજરાત પ્રત્યે ગર્વ છે, ગુજરાત પ્રત્યે પ્રેમ છે, એવા લોકો માટે તો આ ગુજરાત જ સુરવન એટલે કે દેવોના
વન સમાન, અમીરાત એટલે મીરાત અમીરાત એટલે કે ખજાના સમાન જ છે. તો કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એટલે કે જ્યાં જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં ત્યાં સદાકાળ એટલે કે હંમેશા આપણને ગુજરાત એટલે જોવા મળતું હોય છે. આગળ જોઈએ, કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ, ખંડ ખંડ જય જૂજે ગરવે કોણ જાત ને કોમ, ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગુર્જરી ગુર્જર માત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એટલે કે આ પુણ્યશાળી અને પવિત્ર મહાત્માઓની ભૂમિ છે. ક્યાંક જન્મભૂમિ તો ક્યાંક કર્મભૂમિ તરીકે આ ગુજરાતની ભૂમિ બની રહી છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગુજરાત જેવી પુણ્યશાળી ભૂમિને તેનું નિવાસસ્થાન એટલે કે કર્મભૂમિ, અને જ્યારે તેઓ સ્વધામ પધાર્યા ત્યારે તેમણે આ ગુજરાતની ભૂમિમાંથી જ તેમણે દેહ ત્યાગ કરીને ગયા હતા. તો કે ગુજરાતમાં આવેલું ભાલકા તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કરીને તેઓ પોતે સ્વધામ એટલે કે વૈકુંઠમાં પોતે પધાર્યા હતા. તો કે આવી પુણ્ય ભૂમિ છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની કર્મભૂમિ બનાવી અને દ્વારકા નગરીમાં તેમણે વાસ કર્યો હતો. તો આવી પુણ્ય ભૂમિ છે કે જેની ધરામાં દાદાભાઈ નવરોજી, સ્વામી દયાનંદ સરસ્વતી જેવા પુણ્યાત્માઓની જન્મભૂમિ ક્યાંક કર્મભૂમિ બની રહી છે. કે આ ગુજરાતની ભૂમિમાં આ આપણા દેશમાંથી સત્યમૂર્તિ સમાન ગાંધીજીની પણ આ જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. જે કે સત્યના પૂજારી તરીકે ઓળખાતા આપણા રાષ્ટ્રપિતા એ મહાત્મા ગાંધીજીની પણ આ પુણ્યભૂમિ અને કર્મભૂમિ બની રહી છે. તો પછી આગળ કહીએ છીએ કે આ ગુજરાતની પુણ્ય ધરા ઉપર શૂરવીર એવા લોહ પુરુષ સમાન કે જેમણે ચાણક્ય પછી જેમણે ખંડ ખંડમાં વિભાજિત થયેલ આ મહાન રાષ્ટ્રને અખંડ બનાવનારા સરદાર વલ્લભભાઈની આ જન્મભૂમિ છે. તો અને દરેક વિશ્વના દરેક ખંડમાં પણ જ્યાં જ્યાં વસે છે ત્યાં ગુજરાતીઓ નાત જાત ધર્મ ભેદભાવ વગર પોતાનું ધ્યેય પોતાનું કાર્ય પોતાનું ધ્યેય હાંસલ કરે છે. એટલે કે ખંડ ખંડ જઈ જૂજે ગરવે કોણ જાતને કોમ. તો કે ગુજરાતીઓ કોઈ પણ જગ્યાએ જાય છે, કોઈ પણ ખંડ એટલે કે દેશ, કોઈ પણ ખંડમાં જાય છે ત્યાં જૂજે ગરવે કોણ જાતને કોમ, એટલે ગુજરાતીઓ કોણ કઈ જાત, કોણ કયો ધર્મ, કઈ કોમ છે એના વિશે કોઈ પણ પ્રકારનો એમને કોઈ પણ લાગે વળતો નથી. બધાની સાથે સમાન રીતે રહીને તેઓ પોતાનું ધ્યેય પોતાનું કાર્ય પોતાનું ધ્યેય હાંસલ કરતા હોય છે. આગળ જોઈએ કે ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત. કે જેવી રીતે દરિયામાં ભરતી આવે છે અને મોજા ઉછળે છે, તેમ ગુજરાતીઓના હૃદયમાં પોતે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવતા ગુર્જર માતા માટે તેમનો પ્રેમ દર્શાવેલો જોવા મળે છે. તો કે ગુજરાતના એટલે કે દરિયામાં જેવી રીતે મોજા ઉછળે છે અને મોજા ઉછળે એવી રીતે આ ગુજરાતીઓના હૃદયમાં ગુજરાત પ્રત્યે જે પ્રેમ ઉછળે છે એવી રીતે જેમ દરિયામાં ભરતી આવે ત્યારે કેવો દરિયામાં પાણી વધારે થઈ જાય અને જેવા મોજા ઉછળતા હોય એવી રીતે જ્યારે ગુજરાતને વિશે જ્યારે ગુજરાતી લોકોને કંઈ કેવું હોય ત્યારે જેમ દરિયામાં ભરતી આવે છે એમ ગુજરાતી લોકોના અંદર ગુજરાત પ્રત્યે જે પ્રેમની ભરતીઓ આવે છે અને એ ભરતી ઉછળે છે અને એ પોતે ગરજીને ગુર્જર માતની જય જયકાર કરતા હોય છે. કે એવા ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો કે જ્યાં જ્યાં પણ એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં આપણને સદાકાળ ગુજરાત જોવા મળતો હોય છે. આગળ જોઈએ, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, અણકીધા કરવાના કોડે અધૂરા પૂરા થાય, સ્નેહ શૌર્ય ને સત્યતણા ઉર વૈભવ રાસ રચાય. જ્યાં જ્યાં જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો કે જ્યાં જ્યાં અણકીધા કરવાના કોડે અધૂરા પૂરા થાય, સ્નેહ શૌર્ય ને સત્યતણા ઉર વૈભવ રાસ રચાય.
તો કે જીવનમાં કરવાના બાકી રહેલા અધૂરા સપના ગુજરાતીઓએ એટલે કે કહ્યા વગર અહીં અધૂરા કોડ એટલે કે સપનાઓ, કોડ એટલે સપનાઓ કે જે અધૂરા કોડ એટલે કે અણકીધા કરવાના કોડે એટલે અણકીધા એટલે કીધા વગરના જે કરવાના જે કોડ એટલે કે સપના જે અધૂરા રહી ગયા છે એ અહીંયા ગુજરાતમાં પૂરા થાય એટલે કે ગુજરાતીઓ પોતે શું કરતા હોય છે એમના સપનાઓને તેઓ પૂરા કરતા હોય છે કે એવી પુણ્યભૂમિ છે કે સ્નેહ શૌર્ય ને સત્યતણા ઓર વૈભવ રાસ રચાય કે સ્નેહ અહીંયા આ ગુજરાતની ભૂમિ એટલે કે ગુજરાતીઓ કેવા છે પ્રેમાળ છે, શૂરવીર છે અને સત્યનિષ્ઠ જેવા સદગુણો જોવા મળે છે. તો કે આ સદગુણો રૂપી વૈભવનો રાસ જાણે હૃદયમાં રચાયેલો હોય છે તેવો જોવા મળે છે. તો ગુજરાતીઓના હૃદયમાં શેનો વૈભવ રચાય છે, શેનો રાસ રચાય છે, શેના વૈભવનો રાસ રચાયેલો જોવા મળે છે. તો કે ગુજરાતીઓના હૃદયમાં સ્નેહ, શૌર્ય અને સત્યતણા ઓર વૈભવ રાસ રચાયેલો આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ કહે છે કે આમ કવિ આડકતરી રીતે રાસની વાત કરીને અહીંયા કવિ આડકતરી રીતે ગુજરાતના પ્રખ્યાત એવા રાસ ગરબાનો મહિમાનું ગાન કરી ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરી છે. ગુજરાતની સંસ્કૃતિનું વર્ણન કર્યું છે કે ગુજરાતીઓ રાસ ગરબા માટે પ્રેમ તો ધરાવે છે પણ સાથે સાથે ગુજરાતીઓ હૃદયમાં સ્નેહ, પ્રેમ, શૌર્ય અને સત્યનો પણ રાસ રચાયેલો જોવા મળે છે. તેથી જ કવિ અર્દેશર ફરામજી ખબરદાર પોતાનો જન્મ આવી ગુજરાતની પુણ્યભૂમિમાં થયો હોવાથી તેમના જન્મને સફળ માને છે. એટલે કે જય જન્મ સફળ ગુજરાતી એટલે કે પોતાના જન્મને કેવો માને છે સફળ માને છે. કેમ? કારણ કે તેમનો જન્મ ક્યાં થયો છે ગુજરાતમાં થયો છે એટલા માટે તેઓ પોતાના જન્મને સફળ માને છે. તેનો જન્મ અદલ એટલે કે યથાર્થ રીતે એટલે કે સાચી રીતે થયો છે તેના માટે તેઓ તેમની પોતાની જાતને કે સાચી એટલે કે સફળ માનીને પોતાના જન્મને સફળ કહી ધન્યતા અનુભવ કરે છે અને અદલ એવા તેમના ઉપનામનો ઉપયોગ કરી આમ ગુજરાત અને ગુજરાતીપણાનો મહિમાનો બરાબર અહીંયા સમજાવ્યો છે કે જ્યાં જ્યાં એક પણ ગુજરાતી વસેલો હોય છે ત્યાં ત્યાં ગુજરાતનું દર્શન થાય છે અને દર્શન થતું રહે છે, થતું રહેતું હતું અને થતું રહેશે. તો આગળ આપણે શબ્દ સમજૂતીમાં જોયું કે અદલ એટલે કે બરાબર, યથાર્થ, ખરું, સદાકાળ એટલે કે હંમેશા, મોહલાત એટલે મહેલ, વાસ રહેઠાણ, હેલા એટલે ખેલ, ક્રીડા હેલાતી, લહાણી એટલે શુભ પ્રસંગે ભેટની વહેંચણી, ઉદ્યમ મહેનત, પરિશ્રમ, ઉર એટલે હૃદય, હૈયું પ્રભાત એટલે સવાર, ઉષા એ પણ એનો સમાનાર્થી શબ્દ છે. કોડ એટલે ઈચ્છા, સપના, દાદા એટલે અહીં દાદાભાઈ નવરોજી, સુરવન એટલે દેવોનું વન. વિરુદ્ધાર્થી શબ્દમાં જોઈએ તો કે પ્રકાશનો વિરુદ્ધાર્થી થાય અંધકાર, મંગળનો વિરુદ્ધાર્થી અમંગલ, ઉદ્યમનું વિરુદ્ધાર્થી આળસ, પૂર્વનું પશ્ચિમ અને પુણ્યનું પાપ. તળપદા શબ્દોમાં જોઈએ તો મીરાત એટલે અમીરાત, મીરાત, અમીરાત, દોલત, ખજાનો આ બધા એના સમાનાર્થી શબ્દ છે. માત એટલે માતા, જનની, ભૌમ એટલે કે ભૂમિ, જમીન આવી રીતે એના તળપદા શબ્દો ભૌમ શબ્દના સમાનાર્થી શબ્દો થાય છે. આગળ આપણે સ્વાધ્યાય જોઈશું તો કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો કે પહેલો પ્રશ્ન છે કે સદાકાળ ગુજરાત ક્યાં જોવા મળે છે? તો કે જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે ત્યાં આપણને ગુજરાત જોવા મળે છે. એટલે કે સદાકાળ ગુજરાત આપણને જોવા મળે છે કે જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો હોય. બીજું, આ કાવ્યમાં ગુજરાતીઓ જંગલમાં મંગલ કઈ રીતે કરે છે? તો કે મહેનત પ્રત્યેના પ્રેમના કારણે તેઓ જંગલમાં પણ મંગલ કરે છે. એટલે કે તેઓ ભલે જંગલ જેવા વિસ્તારોમાં પણ રહેતા હોય પણ છતાં પણ તેઓ મહેનત, પરિશ્રમ અને ઉદ્યમના પ્રેમથી તેઓ જંગલમાં પણ એ કામ કરીને પોતે મંગલ એટલે કે આનંદ કરતા હોય છે. કવિ આ ધરતીને કોની કહી છે? તો કે કૃષ્ણની, દાદાભાઈ નવરોજીની, સ્વામી દયાનંદની. કે ઉપરના ત્રણેય ABC ત્રણેયમાંથી ત્રણેય આવશે કારણ કે
આ કેવી ભૂમિ છે? કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભૂમ. કવિના હૃદયમાં શાનો વૈભવ રચાય છે? એટલે કે શાના વૈભવનો રાસ રચાયેલો જોવા મળે છે? તો કે કવિના હૃદયમાં સ્નેહ શૌર્ય અને સત્યતણા ઓર વૈભવ રાસ રચાય. તો કે ઉપરના ત્રણેય જવાબ છે એ સાચા જવાબ આવશે. આગળ જોઈએ તો કે નીચેનામાંથી કયો શબ્દ પ્રફુલ્લનો સમાનાર્થી છે? તો કે પ્રફુલ્લનો સમાનાર્થી છે આનંદ. તો આગળ જોઈએ તો બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નો 2-3 વાક્યોમાં ઉત્તર લખો. દેવોના ઉપવન સમી અમીરાત એટલે કે ખજાનો કોને પ્રાપ્ત થાય છે? તો અહીંયા જવાબ છે કે જે લોકોના હૈયામાં ગુજરાતની વાણી રહેલી છે, એમનામાં શાણી રીત રહેલી છે, કે જે લોકો જંગલમાં પણ મંગલ ઊભું કરી શકે છે, જેના હૃદયમાં સદાય ગુજરાત વસેલું છે, એવા લોકોને દેવોના ઉપવન સમી અમીરાત પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ તો નીચેના પ્રશ્નો 5-6 વાક્યમાં ઉત્તર લખો. આ કાવ્યના આધારે ગુજરાતની વિશેષતા જણાવો. તો તમારે આ કાવ્યનો જે સારાંશ છે એ સારાંશ ઉપરથી તમે આ પ્રશ્નોનો તમે જવાબ લખી શકો છો. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ. મળીશું આગળના બીજા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.